ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખીને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ફિલ્મ સ્ટાર્સ પણ ઉત્તરાયણની ઉજવણીના રંગમાં રંગાયા છે। હિતુ કનોડિયા અને મોના થીબાએ ગાંધીનગરમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી। મહત્વનું છે કે આગામી સમયમાં હિતુ કનોડિયાની 3 ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે હિતુ કનોડિયાએ બધાને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી। તો રાજકીય પતંગ વિશે પૂછતા રાજકીય પતંગ પણ જેના હાથમાં દોરી હોય તેના પ્રમાણે ચગશે તેવું કહ્યું હતું। ઉત્તરાયણ પર્વની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે। ભારે પવન છે, જે રીતે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અને લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ગુજરાતી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર હિતુ કનોડિયા જે છે તે પણ ઉજવણી કરી રહ્યા છે પરિવારની સાથે। તેઓ પણ તેમના નિવાસસ્થાને ગાંધીનગર અત્યારે હાલ પહોંચ્યા છે અને પતંગ ઉડાડવાની શરૂઆત કરી દીધી છે। જોઈ શકાય છે પરંપરાગત ગુજરાતીઓનું ભાણું અને નાસ્તો રહ્યો છે ઉત્તરાયણ પર્વની અંદર। ચીક્કી, તલની ચીક્કી છે, સિંગની ચીક્કી છે। મોનાબેન પણ સાથે જોડાઈ ગયા છે। હિતુભાઈને વાત કરીશું। હિતુભાઈ, ઉત્તરાયણ પર્વની ઉજવણી વર્ષોથી તમારા ઘરે તો જયારે નરેશભાઈ હતા, મહેશભાઈ હતા, વર્ષોથી ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે। કોઈ પણ તહેવાર હોય આપણા હિન્દુ, આપણા ભારતીય સંસ્કૃતિના હિસાબે એ તમામ તહેવાર આપણા ઘરે અમે લોકો મનાવીએ છીએ। ખૂબ મજાથી બધા લોકો આવે, મિત્રો, પરિવાર, મીડિયાનો ખાસ સપોર્ટ રહ્યો છે। બધા જ મળીને હંમેશા અમને લોકોને એક એવો મિત્રતાનો અહેસાસ થતો હોય છે દર વર્ષે, દર વખતે। એટલે આજે પણ આપ સૌ આવ્યા છો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। લોકોને શું સંદેશો આપશો? ઉજવણી લોકો કરી રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર આજે ઉજવણી થઈ રહી છે અને આ જોઈ શકાય છે રંગબેરંગી પતંગો છે તેની સાથે ઉજવણી તમે કરી રહ્યા છો। એટલે આજે વર્ષો પછી આવો પવન ફૂંકાયો છે, નહીતર તો 13 તારીખે એકદમ ફૂલ હવા હોય અને 14 તારીખ આવે ને ત્યારે સાવ કશું જ ના હોય, હવા જ ના હોય ને બધા લોકોના મોઢા ઉતરેલા હોય। પણ આજે પવન બહુ જોરદાર ફૂંકાયો છે, એ પણ ઠંડીની સાથે। એટલે એનો પૂરેપૂરો લાભ ઉઠાવજો જેને આવડતું હોય, બીકોઝ આમાં સ્કિલની જરૂર પડશે। આવી હવામાં જેવા તેવા પતંગ નહીં ચગાઈ શકે। મોનાબેન, શું કહેશો? તમે પણ ઉજવણી વર્ષોથી કરો છો, ઉત્તરાયણ પર્વને લઈને શું કહેશો? બહુ જ મજા આવી રહી છે। હું તો છે ને તહેવારોની રાહ જોતી હોઉં છું, સ્પેશિયલી ઉત્તરાયણની રાહ જોતી હોઉં છું। એ બાને અમે આમ તો છે ને અમને લોકોને ટાઈમ નથી હોતો ટેરેસ ઉપર આવવાનો, આ રીતે અમે લોકો અગાશી પર આવીએ, ધાબે આવીએ અને બધા સાથે મળીને રંગબેરંગી આકાશ તો જુઓ, આમ કલરફુલ રંગબેરંગી થઈ ગયું છે। એ બધું જોવાનો નજારો આ જ દિવસે માણવાની મજા આવે ને આ તલની ચીકી ડાયટિંગ ગયું બાળમાં। તો આજે કોઈ ડાયટિંગ નથી, ઉજવણી કરવાની છે। હિતુભાઈ, આજે આ ભારે પવન સાથે અત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, કોનો પેચ કપાશે? હિતુભાઈ કેટલા પતંગ ચગાવશે આજે? એટલે કયા સંદર્ભમાં બોલી રહ્યા છો? જો ફિલ્મી સંદર્ભમાં કહો તો એવું છે કે 17 તારીખે એક સાથે મારી 3 પતંગ એટલે કે મારી 3 પિક્ચરો રિલીઝ થવાની છે, જે ઉડવાની છે। એટલે એમાંથી એક તો છૂટાછેડા નામનું પિક્ચર છે, પિક્ચરનું નામ છે છૂટાછેડા। 10 વર્ષ પછી કમબેક મોના થીબા કનોડિયા કરી રહ્યા છે। બહુ જ સુંદર લવ સ્ટોરી છે, બહુ મજા આવશે। બીજું છે તારો થયો। તારો થયોમાં હું સ્પેશિયલ અપીયરન્સ કરી રહ્યો છું, એમાં હિતેન કુમાર ને કાજલ ઓઝા છે અને પછી છે માલિકની વાર્તા, એ પણ મજા આવશે। એટલે આવી સુંદર પિક્ચરો, જોરદાર પિક્ચરો એક સાથે 3 આવી રહી છે ને એના પછી ફાટી રહ્યા છે હે ને। હું એક વાત કહી દઉં કે આમ અમારા પતિદેવ છે એટલે હું નથી વખાણ કરતી, પણ તમે ગૂગલ પણ કરશો આમ કે કોઈ પણ એક કલાકારની એક જ દિવસે 3 પિક્ચરો રિલીઝ થાય એ આમ ઇતિહાસ બની ગયો છે। પછી તમે સાઉથના એક્ટરનું લ્યો કે બોલિવૂડનું લ્યો, એટલે ગુજરાતી એક્ટર મને પ્રાઉડ ફીલ થાય કે નહીં? જે પતંગ છે ખૂબ જ ઊંચી ઉડે એવી અમારી શુભેચ્છાઓ છે, પણ રાજકીય પતંગ પછી હિતુભાઈને ક્યારે ઉડશે? કારણ કે વિરામ તો લઈ લીધો છે। જેના હાથમાં મારી ડોર હશે એ જ્યારે ઈચ્છશે ત્યારે ઉડાડશે। બાકી અમે તો એવી પતંગ છીએ જે લોકોને જોવામાં ખૂબ ગમે છે, લોકોને માણવામાં ખૂબ ગમે છે। અમને ઉડતા જોઈને લોકોને હરખ થાય છે, એ પ્રેમ પબ્લિકનો હંમેશા રહ્યો છે। એવો ને એવો સદા બહાર રહે એવી અમે પ્રાર્થના કરીશું। અને એક ગીત મને આ પેલો આગો ખસ આપણે પતંગ માટે પરફેક્ટ છે। હા, એટલે છે ને અમારી ફિલ્મ ફાટીને છે, ફાટીને ફિલ્મની અંદર એક સોંગ છે બહુ જોરદાર, એ આઘો આઘો ખસ હવા આવા દે।
ની સાથે જ ઉજવણી જે છે તે ખનોડિયા પરિવાર કરી રહ્યું છે. પરિવારની સાથે જ ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તે થઈ રહી છે. ખૂબ શુભેચ્છાઓ આપને હિતુભાઈ. જે 3 ફિલ્મો આવી રહી છે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ ગાંધીનગર ખાતે કરી રહ્યા છે અને ખાસ રાજકીય સંદર્ભે તેમણે કહ્યું છે કે તેમની ડોર જેના હાથમાં છે, જે જ્યારે ઈચ્છે ત્યારે તેમની પતંગ જે છે તે રાજકીય રીતે પણ ઉડશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.